જશો બાપા? આ બંધ કરીને ક્યાં જશો? ઓરે તો ખાતું નહીં તું વળી ચોથી આવ્યો છું પણ તમે નેકળે છો કણ? મોહણમ જઉં છું આબુ છે તારે હું કહો મોહણામ? ખાતું નહીં ને તો તું એ આ નહીં જાઉં છું જશો. અત્યારે. હા ક્યાં જશો? નરેન્દ્ર મોદી છૂટો થયો છે ને પ્રાઇમ મિનિસ્ટર એ માંથી નહીં જાઉં છું. ઈ પણ હું આવો ઘેર સોના મના. ચૂંટણીનું ફોર્મ ભરાવા જઉં છું આબુ છે તારે ચૂંટણી લઈને શું કરશો? તો મારે તો ગમે તો જવું તું જા ને એતરમાં કોમ નહીં તારે વાર કરીએ આમ તો ઘણું છે પણ ઘેર બેહો એ તમે નહીં જાઉં. હા તો હું આમ જાઉં છું તો પેલા તોકાન જા પેલા રીનો પેલા આપડે મગાપાની હેતર એના બાજુમાં બાકી છે પેલી વાળ હરખી કરીએ ના તું જજે તમે બેહો આમ ઘેર સોના મના. ના તું ઈકણ જા એ ના જાવ. તું હેતરમાં જા અને પેલો તમે શોય જવાનો નહીં. ના તું જા હેતરમાં જા પેલો કોટા હરખા કરીએ ને ગાયમ બાય બધા પેઈ દે ખેતરમાં ખબર છે કે હાલ એંડા હમણાં ચોપ્યા છે ના ઈજા તો હું તો હેતમ. હા ના તું જા નવરા બેઠા બેઠા ખાવું જ છે ખાલી બાપરા પૈસે ના ખાવાનું હું ખાવાનું તું જા હેતરમાં જા હું ઘેર જઈને ઊંઘું છું. જો હું ઘેર જઈને હું આઈને જોયો ને ઊંઘ્યો તો ખબર છે તારી હું આવું છું ગમો જઈને હા હું તું તારે હું જોઉં છું આજે હેર પેલા શિવલાને કીધું મગજ ફરી દે ખાલી ખોટું પૂછ કરે છે એને વળી ખબર પડતી નહીં સોંપવા જવા જેવું હવ ભાઈ મેં નારસંગભાઈ તો ઉપડ્યા હતા. હું ઘેર જતો હતો ને તમારા ઘેર જતો હતો ને. સમ હું લેવા ઘેર કોઈ પથરા બોયલા છે અરે મારા યાર પેલી નેક હરખી કરવી હતી પાવડો લેવા જતો હતો. પાવડા એ નહીં પડે પાવડા તો મોકલા દીધા તમારું હું પથરા પડ્યા છે ઘરમાં પથરા પડ્યા લેવા જ લઈ આવો જો ચોકડ પણ આવડું દોઢું છે બોલો છો. ચોકડ દોઢું બોલું છું હું તાણ યાર એક પાવડાની વાત કરી આવું એટલે ઘેર તો શિવલાએ કંટાળ્યો તમે કંટાળ્યો બોલાયો હું શાંતિથી વાત તો કરું છું શાંતિથી વાત કરું પણ હું કહું છું પાવડો ઘેર હોય તો હાલો હું તમારા ઘેરે અડ્યો છું. તો પાવડો નહીં પણ મને લ્યો સત હોય નહીં હાલો મારે લ્યો શું કરવું છે કે કેમ નહીં હાલો આમ શાંતિ વાત કરો ઘેર છે શાંતિથી જો વાત કરું પણ ઘેરથી કંટાળીને આવ્યા શાંતિથી પાવડો લેવા આવ્યા છો ઘેરથી કંટાળીને આયા બધો કંટાળો ના, ના. કાઢવાનો પાવડો હાલો કે યાર થોડી મારે નેક કરવી હતી જરૂર હતી. આ પાવડો જોવો છે પણ પાવડો તો પડ્યો છે રાજસ્થાનના રણમાં ઈથી લઈ આવો જો ઈ જ પણ મેં લેવી છે તમે યાર શાંતિથી વાત કરો. શાંતિથી પણ હું શાંતિથી છેલ્લી શાંતિથી વાત કરવાની હોય શાંતિથી વાત તો કરું છું પણ છેલ્લી શાંતિથી હોય કે લે હટજો ઘેર હડો અને હું ઘેર નહીં આવતો પાવડો ઈ છે હું લઈ આવો જો તારે ટ્રેક્ટર કરીને હાર તામ ના લો હોય તો અમુક કોઈક વસ્તુ લેવા આવજો. અમે આવશું લેવા અમારે ટણી વાળા છીએ અમે તો નહીં આવીએ લેવા જો તમે ટણી વાળા છો અમે ટણી વાળા જ છીએ. હા તને જવું જ જો તમે તાર હા વધુ નહીં તમારે જવું જ જો તમે તાર હાર તાણ હા તો રાજસ્થાન માં લઈ આવો રાજસ્થાનમાં હું કા લેવા જઉં તમારા ઘેર હોય ને યાર ઈ બાળ્યો તો ને મારા ઘરમાં બધું તમે દેખરેખ રાખો છો ને હા પણ મારે તમે લઈને પાછો ચાલવાનું છે ને જો મારે પાછો હાલવાનું છે પાછો હાલે તો પેલા મોડી મોકલાય તો તે હાર તાર નાલ હોય તો હારું લઈ આવો જો ઘેર જો ડોસી ઘેર છે જો હું તો હેડ્યો એટલે વિષ્ણુ કયા પાવડો બાવડો હશે? પાવડો તો નહીં શંકરબા ખેતરમાં લઈ ગયા. હા મારે પેલી એટલી નેક વોશ કરવી હતી તે કીધું હારું પાવડો લઈ આવું વિષ્ણુ ઘેર હોય તો. વાત સાચી પણ પાવડો તો લઈ ગયા. એમ કરો કે નવો લાવી દે કહો. નવો તો લાવી દે હું પણ હાલ જરૂર હતી એટલે કીધું પેલા દોઢાના ઘેર આવી ગયો તો દોઢાઈના નાશંપાના એ તો યાર દોઢું જ બોલે આખું દોઢાઈનું ઘર છે એ તો. કોક વાતો કરે એવું કા કરવું પડે આપણે નવો લાવી દે દોઢાના જવું પડે. લાવવો પડશે પછી કોઈ લેવા આવે તો હાલ કોઈને હાલવું જ નહીં. હા એવું કરવાનું આપણે લાવી દઈએ. ના હવે પોતાનું દોઢું બોલે એના કરતી આપણે શું કા જવું પડે કોકનો પાવડો માગવા. માગ કરવું એના કરતા નવું જ લાવી દેવો. હાર હેડો મારું તો ખેતરમાં છે ને ખેતરમાં પડે મારું તો આવું કોમ છે હું તમને ખોડિયાલ વેચોય. એ વાત સાચી આવે મારે તને કહેવાય ના. હાર હેડે તું ખોડી લઉં છું હું. ભાઈ આ બેઠા બેઠા લીટો જ કરવાના છે દોઢાઈનું ઘર આવી ગયું. દોઢાઈનું ઘર આવી ગયું. હા આખા ગામમાં બધા દોઢાઈ વાળા જ કી પર ને હા દોઢાઈ અમારું કોમ આલ્યું છે પેલું આપણે ઘરનું પેલો કાગળી વાળા છે નું કર્યું છે કે અમારે લીટો કરે એમાં તું કરી દે દાળો કાઢવાના છે જોવો ને શંકબા હા કાગળિયો મેકલી દીધો છું. કાગ- એટલે તરત તમને જોણ કરી દઈ. હું જોડ કરી દે મારા હાથમાં ઓટો મારવા નીકળ્યો છે એટલે મેં કીધું જતો આવું આ લીટો કર્યો છે ખાલી ખોટો મારો ના, કાગળ એ તો હું મારું કોમ જ કરું છું. હા એ તો પ્લોટ કમ્પ્લીટ તમારો થઈ જશે એટલે કમ્પ્લીટ તમારા ઘેર સમાચાર મળી જશે. પણ મેં ઘરનો થઈને ગોમનો થઈને મેં કીધું કે તને કોમ આલું તે વળી તું કાગળિયો હરખો નહીં કરાય મારે શું કરવાનું કે વાત સાચી ઘેર હે. મને બૂમો પાડ્યું છે વાત સાચી હે પણ દોઢાઈની વાત ના કરો તમે. હની દોઢે દોઢાઈની વાત ના કરો. દોઢે કાગળિયો ગોમમાં દોઢો કે ને તું એ દોઢો કે ચોથી મેરા અમારે એ તો તમને આખું ગોમ વાતો કરે છે એટલે હું કહું હું છું ગો- દર્શનભા. તું ગોમાં આખું તો કે વાતો કરતો દોઢાઈ નું પણ હું ચો દોઢો છું
તો કેવાય તું લીટો કરતો તો મેં કીધું આ શું કરે છે અરે મને તો ખબર નહીં હું તો અભણ છું ગુંડો સાપ છું બીજી બધી વાત જવા દો નારસંગભા. હા. આપણે જો કાગળિયો કમ્પ્લીટ થઈ જાય ને હા. તમારે ઘેર ફોન કરીને સમાચાર આપી દે એમ. છેલ્લા દાડા કે એમ એટલે ખબર પડે મને એ તો આ સરકારી કોમ છે નારસંગભા. હા. એટલે થઈ જાય તો 2 દારોમાં થઈ જાય અને ના થાય તો 100 મહિને ના થાય. સરકારી કોમ હોય તો બરોબર છે પણ કેવું તો પડે કડકું છેલ્લા દાડા ખાલી કે મારે કોમ થઈ જવું જોવો હો ભાઈ બસ બીજું કોઈ નહીં હા ખુદા આટલા હું પાસે બેસી જ રહું છું પાસે ઘેર ના ઘેર તમે તાર મારું કોમ કરી આલું પડશે તારે તને કહી દો દેખો પણ દર વખત મારે ભાઈ ઓટા ના મારવાના ઓટા ફેરા હા મારે ઘેર જ બેહી રહું છે. તું એ બે રે ગમે તે જ ના કર તું મારો કાગળિયો કમ્પ્લીટ કરે હું તો એને ઘેર હું તો ઘેર ના ઘેર બેઠું છું કોમ તોય. થઈ જાય ને કોમ થઈ જાય એટલે આવી જ જાય. આ તો સરકારી કોમ છે. ના ના અમારે રક્ષાબંધન છે બધો કી રાખો લેવા નહીં ઘેર ના ઘેર બેસી રહું હું તો નહીં જવું છું એમાં હઉ, ઘેર ને ઘેર બેહી રહ્યો તો હા, પણ હું આવું કોમ છું. થઈ જાય એટલે આવી જશે. હા, કોમ થઈ જાય એટલે ના, આવી ગમે તે જાય. કરો. નારસંગભા. અરે યાર નરસિંહભા કોણ છું? નારસંગભાઈ હા એ તો બરી ગયા 12 મહિના ત્યાં ભાઈ તું શું લેવા આવ્યો તો ઈ વન ચાલુ મળી ગયા અલે મરી ગયા હા મરી ગયા રે મરી ગયા હમો કેટલી વખત કહેવાનું 3 વખત કહેવાનું તો ને મરી ગયા મારા પેલા વિષ્ણુ મળવું પડશે મારા કાંઈ છેતરપિંડી થઈ છે મળવું તો પડશે પેલા વિષ્ણુ મારે રમેશ સાહેબ વિષ્ણુ પેલા મને મળી જવા દે. અરે વિષ્ણુભાઈ આ ગામમાં હું આ ભાડીને પૂછ્યું કે પેલા નરસિંહભા તો કે મરી ગયા અને તમે મરી ગયેલો પણ મકાન પાસ કરાવડાવો તમે. કને પૂછ્યું યાર તમે? અરે મેં એક ભાડીને પૂછ્યું તો એ કહ્યું કે 12 મહિના થઈ ગયા મરી ગઈ. ચિયા પાડ્યા હતા પેલા મરૂન પાઘડી માથે બોધેલી તે હા એ પેલા ખાટલામાં બેસી હતા મરૂન કલરની પાઘડી પહેરી રાખો તો કે 12 મહિના થઈ ગયા મરી ગઈ. ના ના હોય યાર. મરી ગયેલા ઉપર પાસ કરાવડાવો મકાન ગામમાં છેતરપિંડીના ધંધા કરાવડાવો મેં તમને જવાબદારી ઊંપી. જોવો સાહેબ એરિયા જ નારસંગભા છે. આ તો પેલા દોઢાઈનું ઘર. અરે પણ દોઢાઈનું ઘર પણ મને થોડી ખબર કે રાજ નરસિંહભાઈ હું ઘર ઉપર લાલ લીટી મારી દઉં એ મકાન પાસ નહીં થાય પછી. દોઢાઈનું ઘર તમોણ ભેગા થયા એ દોઢાઈનું ઘર નારસંગભા છે. પણ હું પૂછીને આવી રાજીને કોઈ કહે તો 12 મહિના થયા મરી ગઈ. ના 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 એરિયા જ નારસંગભા છે. ના એ તો પછી હું લાલ લીટી મારું પછી મકાન પછી પાસ નહીં થાય ગામમાં છેતરપિંડીના ધંધા ચાલી દે. અરે હું મેસોણાથી સ્પેશિયલ પેટ્રોલ બાઈને આવ્યો બરોબર હું પેલા નરસિંહભાઈનું છે ને આખા ગામમાં ઈવન લીધે બધાનો હું પેલો કરવાનો હું મકાન ફેલ બરોબર છે હું લાલ લીટી જ મારવાનો હું બરોબર તમારે જે કહેવું ને કહી દેજો એ ભાઈને હું જાઉં છું બરોબર. અરે આ સાહેબ વભરો કો હા વભરો કો હું લાલ લીટી વાગી જ જઈશ હું કોઈનું પાસ નહીં થાય તમારા આખા ગામમાં કોઈનું પાસ નહીં થાય બરોબર? મારે પેલા ડોહાપાન જવું પડશે તાત્કાલિક. હ? આ બધે કાગળિયોની પથારી ફેરવી દીધી હ ને આ ડોહો ઘેર હોય તો સારું હ. ડોહા કોઈ આવ્યું તું પૂછવા તમોન? કોણ કોઈ આવ્યું તું પૂછવા કે નારસંગભા છે એમ પૂછવા આવ્યું તું? નારસંગભા આનું વિચારવું પડશે આનો કોક આવ્યો તો ખરા આનું બાઈક લઈને પૂછવા માટે પણ મને ખબર નહીં એવું હતું કે એ કેમ આવ્યું તું? આ ઘરને ઘર બાબતનું સાહેબ હતો. ઘરનું આપણા તાનો જે કાગળિયો આલ્યો તો તમે એ સાહેબ હતો. સાહેબ તો મને તો હું ખબર તારે એને મને પૂછ્યું તો ટણી મંટાણી પૂછ્યું તો મેં ટણી મંટાણી કહી દીધું જો ભાઈ દોઢાઈની વાત કરી કે તે બધી દોઢાઈ. બધું ઊંધું માર્યું તમે તાન. એ તમારા ઘર ઉપર લાલ લીટી વાગી જઈ એમ હની ઘર ઉપર. એના પર તો એ સાપ સાહેબ પડી છે. હતો. આપણે તો ભીગો ગીરવા મેલ દઈશું બીજું બનાવશું કેમ એના પર સાપ પડે સાહેબ ઉપર તો કોઈ આપણે કોઈ તમે લાલા પાલે કરીએ તા ન અમો તો ગુલાલા પાલા કરીએ જે કરવું તારે એ કરો લાલ ને લીટી તારે. વાગી જાય ઘર ઉપર ઘર પાસ નહીં થાય એમ. તારા થાય તો કર ના કર ના થાય તો ના કર તું તારે વાદે વાંધો નહીં એ સાહેબ નો ખબર સાહેબ છે રે લાલ લીટી વાગી જઈ. હની લાલ લીટી વાગી જાય તે પહેલા તમે તાર હું બંગલા બોધ્યાલા છે મન તો લ્યો લાલ લીટી વાગી જાય અમે તમારે મકાન પાસ નહીં થાય એમ. અરે નહીં થાય ચાલશે એમાં ચાલશે એમાં કોઈ કશું નહીં ગોમાં બધું બોધ્યાલા છે તમે હવે સાપરા રહેતા હતા બેસ્યો નતા હવે બીજું સાપરું બનાવીને બોધીને બેસ્યું બીજું આ તો કાગળિયો આવે તો તમારે કે ઘેર મોકલી દો એમ. હા કાગળ એ બધો મોકલી દે આધાર કાર્ડ બાધાર બધું આલ્યું છે એ બધું ડોક્યુમેન્ટ હા વાહ જીજે તું